નો ભાવ હતો એ પ્રમાણે ટેન્ડરિંગ થતું હતું, પરંતુ હાઈકોર્ટની અંદર અન્ય એજન્સીએ સપ્લાયરે કેસ કર્યો અને 87 રૂપિયે એ 107 રૂપિયાનો જ કાગળ આપવા માટે એજન્સી તૈયાર થઈ ગઈ હતી। એ વખતથી ચાલીને પછી રીટેન્ડરિંગ થયું અને 70 GSM નું જે કાગળ છે અને 92 બ્રાઇટનેસવાળો કાગળ એ 53 રૂપિયા અને 50 પૈસે પર કિલોના ભાવે ખરીદવામાં આવ્યો। પરંતુ જ્યારે અત્યારે ચોપડીઓ બહાર આવી અને એનું લેબ ટેસ્ટિંગ સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું, એની અંદર આ કાગળની ગુણવત્તા છે એ 66 GSM સાબિત થઈ અને આ કાગળની બ્રાઇટનેસ વ્હાઇટનેસ 92ની જગ્યાએ 75 સાબિત થઈ। આમ દેખીતી રીતે આ 13 થી 15 કરોડનું કૌભાંડ છે અને આ કૌભાંડના રૂપિયા મારા તમારા જનતાના ટેક્સના રૂપિયા જે છે એ આવી રીતે વેડફવામાં આવ્યા છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિ માગણી કરે છે કે આ કૌભાંડીઓને જવાબદાર એજન્સી, કાગળ મિલના સપ્લાયર, અધિકારીઓ, મંત્રીઓ, સંત્રીઓ, ગાંધીનગર સુધી જે હપ્તા પહોંચાડવામાં આવે છે એ દરેક ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે।